હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાર્તા શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો ને ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચલો શરૂ કરીએ વાર્તા. ઉપકારનો બોજ. સાંભળો તો ખરા, ગયા રવિવારે જોવા આવ્યો હતો એ છોકરાનો જવાબ પણ નકારમાં આવ્યો. નહીં, તોય 25 છોકરાઓએ આપણી દિવ્યશ્રીને ના પસંદ કરી છે. 28 વર્ષની છોકરી ઘરમાં કુંવારી બેઠી છે ને તમે આમ પગ પર પગ ચડાવીને ક્યાં સુધી બેસી રહેશો? કુસુમબેને પતિ જીવણલાલ સમક્ષ આક્રોશ ઠાલવ્યો. એક સ્ત્રીના આક્રોશમાં ખૂબ તાકાત હોય છે અને જ્યારે વાત પોતાના સંતાનની હોય ત્યારે તો સ્ત્રીના શબ્દો ભાલાથી કમ નથી હોતા. પત્નીના આટલા બોલ જીવણલાલને વિચારતા કરી મૂકવા પૂરતા હતા. જીવણલાલ એટલે પટેલ સમાજના મોભી, ગામના સરપંચ, આસપાસના વિસ્તારમાં શિક્ષણની સુવાસ ફેલાવીને પ્રખ્યાત થયેલી આદર્શ એજ્યુકેશન સોસાયટી ના પ્રમુખ ને કેટલીય સંસ્થાઓ સાથે જોડાયેલું આદરણીય નામ. અનેક સંસ્થાઓમાં સખાવતો થકી ખ્યાતિ પ્રાપ્ત નામ. જ્યાં પણ જાય ત્યાં એમનો પડ્યો બોલ ઝીલાતો. આવા ખાનદાન ઘરમાં પરણાવવા લાયક દીકરી કુંવારી હોય ને એને 25થી વધારે મૂર્તિયાઓને ના પસંદ કરી હોય એ નાલેસીજનક બાબત જ કહેવાય ને. પટેલ સમાજમાં છોકરીઓની કમી હતી, છતાંય જીવણલાલની અઢળક સંપત્તિની એકમાત્ર વારસદાર દિવ્યશ્રીનો ક્યાંય મેળ પડતો નહોતો. એનું પણ કારણ તો હશે જ ને. બાકી આવા ખાનદાન અને પૈસાપાત્ર ઘરના જમાઈ બનવાનું માન પાન કોણ જતું કરે? લ્યો તો તમને દિવ્યશ્રીનો પરિચય કરાવું. પિતાની પહોંચતા પ્રતાપે 10 ધોરણ પાસનું પ્રમાણપત્ર ધરાવતી દિવ્યશ્રીમાં 5 ધોરણ પાસ કરવાની પણ ક્ષમતા નહોતી. ન એને લખતા વાંચતા આવડતું, ના પૈસા ગણતા આવડતું, ના એ એકલી બહાર ગામ જઈ શકે કે ન તો કશી ખરીદી કરી શકે. એટલું જ નહીં, તે દેખાવમાં પણ સામાન્ય કરતાં ઉતરતી હતી. જાડા હોઠ, મોટા ગાલ, શ્યામ રંગ અને ઘાટ વગરનું અદોદડું શરીર. જોવા અવારનારને પ્રથમ નજરે જ જોવા આવ્યાનો પસ્તાવો થતો. ગોળના મોટા ભાગના મૂર્તિયાઓના બાપ સુધી પહોંચી ચૂકેલા જીવણલાલની સંપત્તિની લાલચ પણ કોઈના મોઢે હા પડાવી શકી નહીં. ત્યારે કુસુમબેન પતિ સમક્ષ આક્રોશ વ્યક્ત ન કરે તો બીજું કરે પણ શું? આખરે એ ઓટલા પરિષદમાં થતી ગુપસુપ ક્યાં સુધી સહન કરે? દિવ્યશ્રી કરતાં નાની છોકરીઓ પરણીને સાસરે ચાલી ગઈ ને આજ હજુ ગામમાં જ અટવાતી હતી. એક લગ્ન સમારંભમાં જીવણલાલ પોતાના મોભા પ્રમાણેના લોકોથી ઘેરાઈને બેઠા હતા. ગામના અન્ય એક આગેવાન વિનોદભાઈ સાથે હાઈસ્કૂલને લગતી કોઈક વાત કરી રહ્યા હતા. ત્યાં એક ફૂટડો યુવાન વિનોદભાઈને મળવા આવ્યો. ખબર અંતર પૂછી થોડી વાતચીત કરી એ રવાના થયો. જીવણલાલ દ્વારા થયેલી પૂચ્છાના પ્રત્યુત્તર રૂપે વિનોદભાઈએ જણાવ્યું, એનું નામ વિવેક છે. તે આપણા ગામના રમેશભાઈનો ચિરંજીવી છે. અત્યાર સુધી હોસ્ટેલમાં રહીને ભણતો હતો એટલે તમે એને ન ઓળખો. તેણે MA BEdનો અભ્યાસ કર્યો છે. જીવણલાલે વાતમાં રસ દાખવ્યો એટલે એમણે વિવેક વિશે સવિસ્તાર માહિતી આપી. વિનોદભાઈ દ્વારા જણાવ્યા મુજબ વિવેક નામ પ્રમાણે ગુણ ધરાવતો હતો.
વિનય, વિવેકી, સાલસ સ્વભાવને કુશાગ્ર બુદ્ધિ ધરાવતો ઉત્સાહી યુવાન હતો. આમ તો તે મેડિકલ લાઇનમાં જઈને ડૉક્ટર બની શકે તેમ હતો, પણ ઘરની કંગાળ આર્થિક સ્થિતિએ તેને BEd કરવા મજબૂર કર્યો હતો, જેથી ઓછા ખર્ચને ઓછા સમયમાં અભ્યાસ પૂરો કરી શિક્ષકની નોકરીએ લાગી જવાય ને ઘરનો બોજ ઉચકવામાં પિતાને મદદ કરી શકાય. વિવેક ખૂબ સમજદાર હતો. બીજા છોકરા કોલેજ જીવનમાં મોજ મજા કરતા હતા ત્યારે તેણે મન દઈને અભ્યાસ કર્યો. વિધિને વક્રતા કે વિવેકની કમનસીબી જે ગણો તે પણ એની માતાનું અવસાન થયું અને પિતા લકવાગ્રસ્ત થયા. નાની બહેનની સઘળી જવાબદારી તથા પિતાની સારવારનો અને ઘર ખર્ચનો ભાર વિવેકના માથે આવી પડ્યો. એમ તો વિવેક પાછો પડે એમ નહોતો, પણ આટલું ઊંચું મેરિટ હોવા છતાં તેને ક્યાંય નોકરી મળતી નહોતી. તે દિન પ્રતિદિન નિરાશાની ગર્તામાં ઊંડો ઉતરતો જતો હતો. આર્થિક સંકટની વિકરાટતાનો મગરમચ્છ તેની સામે મોં ફાડીને ઊભો હતો. જીવનલાલે વિનોદભાઈ પાસેથી વિવેકની ઝીણી ઝીણી બધી જ વિગતો જાણી લીધી ને મનોમન કંઈક અકોડા ગોઠવી કાઢ્યા. 2-4 દિવસ પછી જીવનલાલ વિવેકના લકવાગ્રસ્ત પિતાની ખબર પૂછતા તેમની સામે બેઠા હતા. ઔપચારિકતા પૂરી કર્યા પછી તેમણે ધીરેકથી વાતની શરૂઆત કરી. રમેશભાઈ, હું તમારી બધી સમસ્યાઓનો હલ લઈને આવ્યો છું. તમારા વિવેકને આપણા ગામની હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે ગોઠવી શકું એમ છું. રમેશભાઈએ આ સાંભળીને રાજીપો વ્યક્ત કરતાં કહ્યું, તો તમારો ખૂબ ઉપકાર મારા સાહેબ. તમારું નામ તો મેં ખૂબ સાંભળ્યું હતું, પણ આજે મને તમારી સારપનો અનુભવ થયો. પણ મારી એક શરત છે. જીવનલાલે મુદ્દાની વાત કરતાં કહ્યું, હું તમારા પર બીજો પણ એક ઉપકાર કરવા માગું છું. તમે જો જાણો જ છો કે આપણા સમાજમાં છોકરીઓની અછત છે ને એમાંય તમારું ઘર રહ્યું થોડું ઘસાતું, એટલે વિવેકના લગ્નમાં મુશ્કેલી તો પડશે જ. તો હું એને નોકરીની સાથે સારા ઘરની છોકરી પણ આપવા માગું છું. આમ પણ તમારા ઘરને સ્ત્રીની જરૂર તો છે જ. રમેશભાઈની પ્રશ્નાર્થભરી નજરમાં આભારનો ભાર સ્પષ્ટ દેખાતો હતો. જીવનલાલે સ્પષ્ટ શબ્દોમાં પોતાની શરત મૂકી દીધી. હું વિવેકને નોકરી તો આપું, પણ એ ઉપકારના બદલામાં એણે મારી દિવ્યશ્રી સાથે લગ્ન કરવું પડશે. રમેશભાઈએ તો જાણે 440 વોલ્ટનો ઝટકો લાગ્યો. કાચી સેકન્ડમાં એમણે નિર્ણય કરી લીધો ને જીવનલાલને હું વિચારીને જવાબ આપીશ કહીને વિદાય કર્યા. છેવટે જીવનલાલ મોભાદાર વ્યક્તિ હતા, એટલે એકદમ તો ના જ ના કહી દેવાય કે પોતાને એમનો ઉપકાર કોઈ કાળે નથી ખપતો. આજ્ઞાકારી પુત્રએ જીવનમાં પહેલી વાર પિતાની વાત ટાળી. પિતાની અનિચ્છા સત્તા વિવેકે આ ઉપકાર સ્વીકારી લેવાનું મનોમન નક્કી કરી લીધું. આખરે એને નોકરીની સખ્ત જરૂર હતી. પિતાની સારવાર માટે અને બહેનના ભવિષ્ય માટે એ પોતાના દાંપત્ય જીવનને દાવ પર લગાવવા તૈયાર થઈ ગયો. પિતાની અને બહેનની લાખ મનાઈ છતાં તેણે જીવનલાલની ઓફર સ્વીકારી લીધાનો સંદેશો યોગ્ય જગ્યાએ પહોંચાડી દીધો. બીજા જ મહિને વિવેક આદર્શ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓનો વિવેક સર બની ગયો ને સાથે સાથે ગામનું નાક ગણાતા રઈસ જીવનલાલનો જમાઈ પણ. સમયનું ચક્ર સતત ચાલતું જ રહે છે. એની બહેન પરણીને વિદેશ ચાલી ગઈ ને પિતા સર્ગ સિંધાવ્યા. રહી ગયો તો એક વિવેક, પ્રેમ માટે તરસતો, જીવનસાથીના સાથ માટે તલસતો,
કાળની કેડીએ વિવેકના જીવને સાવ મૃત પ્રાય બનાવી દીધું. માણસ માટે હવા, પાણીની ખોરાક મુખ્ય જરૂરિયાત કહેવાય છે, પરંતુ માણસની સૌથી વિશેષ જરૂરિયાત પ્રેમની છે. વિવેક કોઈનો સ્નેહાળ સહારો ઝંખે છે. વિવેક ઉપકારના ભાર તળે કચડાઈ ગયો. રસ વગરની, કોઈ જાતના શોખ વગરની, ઓછી બુદ્ધિની, કદરૂપી જીવનસાથી પામીને એક તેજસ્વી અને હોનહાર યુવાન ઉપકારનો બોજ ઉચકીને આજે પણ જિંદગીને બળદની જેમ એક ધારી રીતે ખેંચી રહ્યો છે. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો. ને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર જરૂર કરજો, તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નિવાર્તા સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.